आशा की किरण। ભગવાનના ભક્તો જીવન બહુ સ્મૂથ બનાવી રાખજો. સત્સંગમાં પણ જેટલા તમે સ્મૂથ બની વર્તશો તમને આનંદ આવશે. પરિવારમાં પણ તમે જેટલા સ્મૂથ બની વર્તશો તમને આનંદ આવશે. ભલે કદાચ ઘરના તમે વરિષ્ઠ હો તો પણ સ્મૂથ બનીને વર્તજો. ન તો યાદ રાખજો, તમે સ્મૂથ નહીં બની રહો તો જ્યાં સુધી તમારી સત્તા હશે 40-45 ગ્રસ્થ આશ્રમ 50 સત્તાનો વિરામ. પછી જો તમે સ્મૂથ બનીને વર્ત્યા હોવ તો તમારા સંતાનો તમારી સામે ફરેડ થઈને સામે આવશે. પોતાના મમ્મી પપ્પાની પૂર્ણ અમન્ય જાળવી અહીંયા બોર્ન થયેલા છોકરાઓ પણ ખૂબ ડાયરી રીતે વર્તે છે. પણ ક્યારેક આપણે જ એમાં જ્યારે ધ્યાન ન દીધું હોય, આપણે જ નકરા ઓર્ડર કરી કર્યા હોય તો પછી ન છોકરા સામે. એટલે મારી તમને ભલામણ સુખે રહેવા માટે પરિવારમાં પણ ખૂબ સ્મૂથ રહેજો. થોડું ઘણું લેટ ગો કરતા શીખજો. સત્સંગમાં પણ એવું શીખજો. કોઈ વાતને પકડી ન રાખવી. યાદ રાખજો, માનો કે આપણે કંઈક નક્કી કર્યું કે આમ કરવું, સંતો કે આમને આમ કરવું, 1 સેકન્ડમાં એ વાતને એક્સેપ્ટ કરી લેવી. 1 સેકન્ડમાં એક્સેપ્ટ કરી લેવી. જે વ્યક્તિ જેટલો સરળ બની વર્તે એટલો જ સુખ્યો થાય છે. એ ભાઈ સત્સંગમાં હોય તોય ભલે ને ઘેરે હોય તોય ભલે. મારી તમને ભલામણ છે. બધા હરિભક્તોને કહું છું, જેટલા સાંભળે બધાને કહું છું, પુરુષ ભક્તો સ્ત્રી ભક્તો બધાને કહું છું. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.